હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? અને મજામાંની સાથે ભાઈ નવો વ્લોગની શરૂઆત થઈ ગયેલી છે. સવારમાં ભાઈ જાગીને અહીંયા બેસી ગયો છે રૂમની બહાર. અને ભાઈ બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે ભાઈ. ચોમાસું હોય ને એક્ઝેક્ટ એ ટાઈપનું લાગે છે. પ્રિયંકા રેડી થઈ ગયેલી છે, શ્લોક નાય છે, અને આ બંને જાની દુશ્મન સાથે સૂતા છે, પહેલ અને મંત્ર. ફર્સ્ટ ટાઈમ બંને સાથે સૂતેલા હું જોઉં છું, બાજુનો જો શાંતિથી. જો એક જાગ્યું. ચાલો હવે હું પણ જલ્દીથી રેડી થઈ જાઉં અને પછી આપણે સવારનો બ્રેકફાસ્ટ કરવાનો છે અને પછી જઈએ દેવળિયા પાર્ક. બ્રેકફાસ્ટમાં બ્રેડ બટર, ઇડલી સંભાર, બટેકા પૌવા અને પરોઠા. મસ્ત. દેવળિયા પાર્ક જતા રસ્તામાં ભાઈ એકદમ ચોમાસાની ઋતુનો લાવો મળી રહ્યો ભાઈ. શિયાળામાં પ્રોપર દિવાળીની અંદર ભાઈ વરસાદનો માહોલ છે ને. જો જલ્દી હવે દેવળિયા પાર્ક પહોંચી જઈએ. ચાલો ભાઈ, ફાઇનલી દેવળિયા પાર્ક આવી ગયા છીએ. હવે આપણે અહીંયા ગાડી પાર્ક કરીને ટિકિટ વગેરે લઈ લઈએ. ચાલો અહીંયા આપણે બંને ભાઈ બહેનના ફોટા પાડીએ. ઓહો, દેવળિયા પાર્ક આવો છો તો અહીંયા છે બસ સ્ટેન્ડ, મતલબ કે તમે ટિકિટ વગેરે લો છો તો બસનું છે, અને અહીંયા છે શોપ જે તમારે ટી શર્ટ વગેરે પરચેસ કરવું હોય તો એના માટે. અને એક વાત તમને ચોખવટ કરી દઉં છું કે ભાઈ જો તમે દેવળિયા પાર્કની અંદર આવીને કોઈ ટિકિટ વગેરે પરચેસ કરો છો તો તમને ઓનલી બસની ટિકિટ જ મળવાની છે. પેક જીપ્સી, ઓપન જીપ્સી એ બધું કદાચ બહારથી બુક કરવાનું છે. એનો એક્ઝેક્ટ આઈડિયા મને નથી, કારણ કે અમે દેવળિયા પાર્ક આવ્યા તો અમને અહીંયા અત્યારે ખાલી ઓનલી બસની જ અપ્રુવલ મળેલું છે. બસ જ અહીંયાથી મળે છે એવું અમને કહેવામાં આવ્યું છે. હવે એક્ઝેક્ટ શું છે આઈડિયા નથી. જો અંદરનો જે સ્ટોર છે તે. ચલો ભાઈ, ફાઇનલી જંગલની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. કઈ ગયો? ઓય મંત્ર, બસ સીટ ઉપર આવી ગયેલો છો આમની કૃપાથી. વચ્ચે વરુ એકલ નથી, વુલ્ફ છે, વુલ્ફ વરુ. જો આગળ આપણે સામે ઝાડ ઉપર જો ઈગલ બેઠા. ઈગલ જો વૃક્ષ ઉપર. ગરુડ જોઈએ નીચે બેઠો. લઈ લો. જો સામે સિંહ અને સિંહણનું બચ્ચું છે. મસ્ત નજારો છે. જો અહીંયા જો મસ્ત નજારો છે. વાહ, યુટ્યુબર છે. વરસાદની સિઝનમાં ગીરના જંગલમાં હવે મજા જ મજા છે. જો અહીંયા બેઠેલો છે.
જો આખું ઝુંડ છે, હરણ, નીલગાય બધું જ. કાંદો હલાવી કાંદો હલાવી કાંઈ ઝાડ ઉપર દેખાણો પહેલ જો સ્નેક નહીં. જો અહીંયા 3 બેઠા છે, જો સામે બેઠા. અવાજ ના પડે ભાઈ. ખબર વેલી નો લઈ ગયું બહુ મસ્ત બેઠો. ઓ એ આ નજારો જો, એક જો અહીંયા નીચે સૂતો છે, આ રહ્યો એક, અહીંયા ઉપર આ મસ્ત બેઠો જો, એક વચ્ચે ઊભો થયો જો, દેખાય મને તું જો, ઉતરી ગયો. મસ્ત દેખાણા કા મંત્ર. તે જોયા ભાઈ. તમારા લોકોને દેવળિયા પાર્કમાં એક્સપ્લોર કરવું હોય તો દેવળિયા પાર્કની અંદર ઓનલી બસની ટિકિટ જ તમને મળવાની છે. બાકી ઓલી જીપ્સી કે ઓપન જીપ્સીની તમારે ટિકિટ જોઈએ તો સાસણની અંદર જે સિંહ સદન છે તેનું ઓનલાઈન બુકિંગ હોય છે. 90% તમને અહીંયા આવીને ટિકિટ લેશો તો નહીં મળે, અને ખાલી ઓનલી ફોર બસનું બુકિંગ જ મળવાનું છે. એડવાન્સ બુકિંગ કંઈક હોય છે જીપ્સી માટેનું. અને ત્યાં રસ્તામાં તમને જે ટેક્સી કે પછી જે જીપ્સીવાળા મળે છે તે બધા ઉપર ટ્રસ્ટ ના કરો. ત્યાં જે અંદર બસવાળા છે, ડ્રાઈવરે મને એવું કીધેલું છે કે એ તમને કોઈ બીજા જંગલમાં કે કોઈ અલગ જગ્યાએ ટર્ન મરાવીને આટો બાટો લગાવી વહી આવશે. એટલે એ ફ્રોડ ટાઈપનું છે, રજિસ્ટર્ડ નથી એ લોકો એટલા માટે. અને સિંહ સદન જે છે સાસણની અંદર, ત્યાંથી તમને જીપ્સીનું બુકિંગ મળી જશે, અને બાકી એડવાન્સ બુકિંગ જ છે ત્યાં. અને દેવળિયાની અંદર તમારે બસમાં જવું હોય તો 150 રૂપિયા પર પર્સન છે. 3 વર્ષથી ઉપરના બાળકો માટે ફિક્સ 150 રૂપિયા પર પર્સન છે. બસની અંદર તમને સિંહ ને એવું બતાવશે, દીપડા પણ બતાવે છે જે અંદર પિંજરાની અંદર હોય છે, પણ તમને બહારથી ખુલ્લા જોવા મળશે. ચાલો ભાઈ, પાછા આપણે ગીર ગર્જના કોટેજ રિસોર્ટની અંદર અત્યારે આપણે પાછા આવી ગયા છીએ. હવે થોડું ઘણું ખાઈ લઈએ પછી. ચાલો ભાઈ, પાછા આપણે રિસોર્ટની અંદર ખાવા માટે આવી ગયા છે ને હવે અહીંયાથી જવાનું છે આપણે ઓલી સાઈડ. એટલા માટે આપણે અહીંયા આવ્યા પાછા સોમનાથ માટે. તો હવે જોઈએ, સોમનાથ દર્શન પણ કરવાના છે ને આ લોકો પણ ભૂખ્યા તો ફૂલ થયેલા છે. હવે બસ તૈયારી છે, 12:30 વાગે એ લોકોનું અહીંયા લંચ ટાઈમ હોય છે બપોરનું. તો જમી લઈએ ને ભાઈ. વરસાદ આવે છે ને કંઈક અલગ જ નજારો છે આખા વસ્તુનો. અહીંયા તમે થોડીક અગવડતા પડે, પણ બાકી આ વરસાદની સિઝન છે એટલે મજા જ આવે એવું કરે છે અહીંયા. મનતો પહેલ સ્માઈલ આપો. આહા બપોરનું જમવાનું 3 સબ્જી, રોટલી, ભૂંગળા, મીઠાઈ, ફરસાણ. ઉલાળવા મળ્યા, ફૂલ ભૂખ્યા ત્યાં લાગે જો બે ગીરના ટી શર્ટ પહેરીને રમે છે. લ્યો, હા, ઓહો ભાઈ, તે રેડિયમ પ્રિન્ટ વાળું. ઓહો, અને આમ જો ભાઈ, સોમનાથ આવી ગયું. દરિયા કિનારે બોટનો થડકલો છે.
અત્યારે વરસાદી વાતાવરણ છે ને એટલા માટે કદાચ આ બધી બોટ અત્યારે અહીંયા સાઈડમાં હોય ને એવું લાગે છે. વેલકમ ટુ સોમનાથ મંદિર. બહારથી દર્શન કરાવીશ બને ત્યાં સુધી, કારણ કે અંદર ફોન ને એવું એલાઉડ નથી મારા ખ્યાલથી, એટલા માટે હજી ઉતરીને જ્યાં સુધી ફોન એલાઉડ છે ત્યાં સુધી વિડીયો બનશે. મોબાઈલ, પર્સ ને કેમેરા બધું અહીંયા જમા કરાવવાનું છે, તો સોમનાથના દર્શન અહીંયાથી નહીં થઈ શકે. સોરી ફોર ધીસ. ભાઈ વરસાદ આવે છે ફૂલ, જો બધા પલળી ગયા, અને દર્શન પણ બહુ મસ્ત અને શાંતિથી થઈ ગયા. વરસાદ જેવું થોડુંક હતું એટલે પ્રોબ્લેમ ન થયો, બાકી દર્શન એક નંબર. ભાઈ ત્રણેય છોકરાના ટી શર્ટ બદલવામાં આવે, પલળી ગયા. વાઇબ્રેટ મારે વાઇબ્રેટ. નો બ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો, આજ પણ સવારમાં જ એન્ડ કરી રહ્યો છે. કાલે રાત્રે ભાઈ થોડું ઘણું પાછું ન્યૂઝ ડાન્સનું કૃત્ય વગેરે હતું અહીંયાનું જે લોકલ છે તે. બસ હવે અહીંયા જ આ બ્લોગનો એન્ડ કરીએ છીએ. આજનો જે આપણે દેવળિયા પાર્કનો એનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરવું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતા નવા બ્લોગમાં.